હે ગાઈસ, આ વિડીયોની અંદર આપણે જે સ્પેક્ટ્રમ મોડર્ન હિસ્ટ્રી છે તેની ટાઈમલાઈન પ્રમાણે ઇતિહાસને સમજવાની કોશિશ કરીશું. અને આ વિડીયો જે જીપીએસસીની આરએફઓ છે કે પછી મામલતદાર છે કે એસટીઆઈ છે કે ક્લાસ 1-2, તો એની અંદર તમારું એઝ અ રિવિઝન કામ ચાલશે એરવા. અને જો તમે ફર્સ્ટ ટાઈમ જોતા હો તો કોઈ વાંધો છે નહીં. હિસ્ટ્રી જો ફર્સ્ટ ટાઈમ ભણતા હો તો ચાલુ કરીએ છીએ આપણે. તો જુઓ તમારી સામે છે 1498. તમને ખબર જ હશે કે જો આપણે જ્યારે ભણતા હતા ત્યારે એમ શું આવતું હતું કે ભારતની શોધ કોએ કરી, તો ભારતની શોધ કોએ કરી વાસ્કો દ ગામાએ. તો એનો મતલબ એવું નથી કે ભારત હતું નહીં ને ભારત કશે ખોવાયેલું હતું ને એટલે આપણે લોકો હતા નહીં, આપણા જે પૂર્વજ હતા એ લોકો હતા નહીં ને આજે વાસ્કો દ ગામા આવ્યા અને તેમને ભારતની શોધ કરી, એવું નથી. વાસ્કો દ ગામાએ શું કર્યું છે, જે યુરોપથી જે સી રૂટ છે એટલે કે જે દરિયાઈ માર્ગ છે ભારત સુધી આવવાનો, તેની શોધ વાસ્કો દ ગામાએ કરેલી હતી. તો જે યુરોપ છે, યુરોપથી ભારતનો દરિયાઈ માર્ગ એ વાસ્કો દ ગામાએ શોધેલો હતો. અને એ જ પ્રમાણે અમેરિકાની શોધ કોલંબસે કરેલી હતી. તો અમેરિકાની શોધ, અમેરિકા તો હતું જ, પણ જે અમેરિકા જવાનો માર્ગ હતો કે લોકો અજાણ્યા હતા. અમેરિકાની વસ્તુ તો થોડીક અલગ છે અને ભારતની થોડીક અલગ છે, કેમ કે ભારત સાથે વેપાર, જે યુરોપિયન દેશોનો વેપાર પહેલેથી આપણે જૂના જમાનાથી ચાલતો જ હતો. થયું શું કે આ ભાઈને દરિયાઈ માર્ગ શોધવાની જરૂર પડી. તો તમને ભૂગોળ પણ એક કામની જ વસ્તુ છે. જો તમે જીપીએસસી કરતા હો તો તમને મેપ થોડુંક દિમાગમાં હોવું જ જોઈએ, કાં તો તમે પેલી એટલાસ હોય તે સાથે રાખ્યો. તો જે ઇજિપ્ત છે ને આજનું ટર્કી છે, ઇજિપ્ત છે એટલે કે જેટલા પણ અરબ નેશન્સ છે, તો ત્યાં પહેલાં રોમન એમ્પાયર હતું. તો ત્યારે ભારત સાથે તેમનો વેપાર ચાલતો હતો. પણ પછી થયું શું કે 1453ની અંદર જે કોન્સ્ટન્ટિનોપલ હતો તે ઓટોમન ટર્ક્સના હાથમાં આવી ગયું. એટલે કે આ જે એરિયો હતો જ્યાં રોમન રાજ કરતા હતા તે ટર્ક્સના હાથમાં આવી ગયું. એટલે કે જે અરબ રૂલર્સ હશે તેમના હાથમાં આવી ગયું. હવે તે લોકો શું કરશે, તે લોકો ડાયરેક્ટ જવા માટે રસ્તો નહીં આપશે યુરોપિયન લોકોને. એમની જમીન પરથી ભારત કે એશિયા સુધી આવવા માટે તેમને જમીની રસ્તો નહીં મળશે. અને એ પછી એમને શું કરવું પડશે યુરોપિયન લોકોએ આ જે અરબ ઇન્ટરમીડિયરીસ હશે જે વચ્ચોથી આવે, અરબ લોકો શું કરશે, અરબ લોકો તો ઇન્ડિયાના કોન્ટેક્ટમાં, એશિયાના કોન્ટેક્ટમાં આવશે જ. એ લોકો વેપાર તો કરશે જ, પણ એ લોકો શું કરશે, ઇન્ડિયા અને એશિયામાંથી એમનો માલ સામાન લેશે અને એ જ માલ સામાન યુરોપમાં મોંઘા ભાવે વેચશે. આમ એ લોકો નફો કરશે. અને એના કારણે જે યુરોપમાં શું થશે, જે વસ્તુ એ લોકોને ડાયરેક્ટ સસ્તામાં પડતી હતી તે હવે મોંઘી થશે. તો આથી શું થયું એમને કે ભાઈ આ લોકો ઘણા આપણે લૂંટે છે, આમ તો આપણે નફો નહીં થાય ધંધામાં, તો આપણે એક નવો રસ્તો શોધવો પડશે. તો એટલે પછી જે પોર્ટુગલ છે કે સ્પેન છે એવા લોકોને જે ત્યાંના યુરોપના જે મોટા મોટા દેશો હતા તેમને સ્પોન્સર કર્યા. તો યુરોપવાળાએ શું વાસ્કો દ ગામાને સ્પોન્સર કર્યો કે ભાઈ તમે જાઓ. એવું એક ટ્રીટી થયેલી હતી, ટ્રીટી ઓફ ટોર્ડેસિલસ. એની અંદર શું હતું, જો પોર્ટુગલ અને સ્પેનનું નેવી જે હતું, નેવિગેશન સિસ્ટમ એ ઘણું સારું હતું એ સમયમાં. તો બંને વચ્ચે થોડુંક કોમ્પિટિશન પણ ચાલુ હતું. તો ટ્રીટી ઓફ ટોર્ડેસિલસ થયેલી હતી. એની અંદર જે પોર્ટુગલ હતા તે લોકોને કીધું કે તમે લોકો ક્યાં જશો, ઇન્ડિયા, આપણું જે ઇન્ડિયાની સાઈડ, એશિયાની સાઈડ પર છે એ સાઈડ જશે એ લોકો, શોધ કરશે. અને સ્પેનવાળા જે અમેરિકાવાળું સાઈડ છે, અમેરિકાની સાઈડ પર ત્યાં જશે એ લોકો શોધવા માટે રસ્તો. તો એ જ પ્રમાણે આની અંદર જે સ્પેનવાળો જે હતા કોલંબસ, એ પહોંચ્યા અમેરિકામાં. અને જે આ વાસ્કો દ ગામા હતા તે આવ્યા આપણા ભારતમાં આવ્યા. તો આમ આપણે જોયું કે ભારતની શોધ કોને કરી હતી, વાસ્કો દ ગામાએ. ભારતની શોધ નહીં પણ ભારત આવવાનો રસ્તો શોધ્યો હતો. 1498માં જે આ વાસ્કો દ ગામા હતા તે આપણા ઇન્ડિયામાં આવ્યા હતા. કઈ બાજુ આવેલા, તો જે સાઉથની અંદર કાલિકટ હતું ત્યાં. અને એ કાલિકટમાં ત્યારે કોણ રાજ કરતું હતું, જમોરીન રાજ કરતો હતો. અને જે વાસ્કો દ ગામા હતા ને તેને એક જણાએ મદદ કરેલી હતી. કોણ, અબ્દુલ માજીદ નામના એક ગુજરાતી
એની મદદથી આ વાસ્કો દ ગામા ઇન્ડિયાએ આવ્યા હતા, ભારતમાં આવેલા હતા. તો જ્યારે આ વાસ્કો દ ગામા ભારતમાં આવ્યા, તેમને કાલિકટમાં કામ કરવાનું, વેપાર કરવાનું ચાલુ કર્યું. અને તે જ્યારે રિટર્ન ગયા ત્યારે ઘણી સસ્તી વસ્તુ, પોતાની સસ્તી વસ્તુ ને પણ ઘણો માલ સામાન અહીંયાથી સસ્તામાં લઈ ગયા અને ત્યાં ઘણી સારી કિંમતમાં વેચ્યું. તો ઘણી સારી કિંમતમાં વેચ્યું અને એ જે વાસ્કો દ ગામા હતા તે ઘણું સારું કમાયા. તો આ જોઈને બીજા બધાને પણ મન થયું કે ભાઈ ઇન્ડિયામાં ઘણું એવું સારું છે, આપણે ત્યાં જવું જોઈએ. તો ઘણા બધા જણા ઇન્ડિયામાં આવવાનું એમને પણ મન થયું. એમાંના જ એક વેપારી હતા, કોણ? પેડ્રો અલ્વારેઝ કેબ્રલ. તે 1500ની સાલમાં આપણા ભારતમાં આવ્યા. પણ એમની સાથે આપણા ભારત લોકોનું જે કહેવાય કેમિસ્ટ્રી સારી નહીં રહી. કેમ કે જે તેમણે શું કરેલું, પોતાની ફેક્ટરી એસ્ટાબ્લિશ કરેલી હતી કાલિકટમાં. અને ત્યાં શું થયું, જે લોકલ લોકો હશે તેમની સાથે બબાલ થઈ ગઈ એમની. અને બબાલ થયા પછી શું થયું કે ઘણી તોડફોડ કરી અને એવું બધું થયું અને મારામારી થઈને એ બધું, આ બધું કંઈ કામની વસ્તુ નથી. જસ્ટ તમને યાદ રાખવાનું છે કે પેડ્રો અલ્વારેઝ નામનો વેપારી હતો, એ કોઈ ગવર્નર નહીં હતો. તો આ એક વસ્તુ યાદ રાખવાની, એલિમિનેશનની અંદર કામ લાગે, બીજું કંઈ નહીં. પછી 1505 થઈ. 1505ની અંદર શું, ફ્રાન્સિસ્કો ડી અલ્મીડા આવ્યા. એ ફ્રાન્સિસ્કો ડી અલ્મીડાને 3 વર્ષની ટર્મ માટે મોકલ્યા હતા. અને એ ફર્સ્ટ ગવર્નર, એઝ અ ગવર્નર મોકલેલા ઇન્ડિયામાં. આની અંદર તમને યાદ રાખવાની વસ્તુ શું છે કે જે બ્લુ વોટર પોલિસી છે ને, ત્યાં ફ્રાન્સિસ્કો ડી અલ્મીડાની છે, બ્લુ વોટર પોલિસી. બીજું જોવા જઈએ તો જે ફ્રાન્સિસ્કો ડી અલ્મીડા હતા, તેમનું યુદ્ધ થયું હતું કોની સાથે? તો જે ગુજરાતની નેવી, ઇજિપ્તની નેવી, આ બંનેની કમ્બાઇન નેવી સાથે એમનું યુદ્ધ થયું હતું. અને એની અંદર જે અલ્મીડાનો છોકરો હતો તેમનું મૃત્યુ થયું હતું. અને એ જ નેક્સ્ટ યરમાં અલ્મીડાએ એનું રિવેન્જ લીધું અને બદલો લીધો. અને આ બંને નેવીને, જે ગુજરાતની નેવી અને ઇજિપ્તની નેવી હતી, તે બંનેને હરાવી દીધી. અને હા, મેઇન વસ્તુ તમને જે આમાં યાદ રાખવાનું છે ને, તે ફ્રાન્સિસ્કો ડી અલ્મીડોની કઈ પોલિસી હતી? બ્લુ વોટર પોલિસી. હવે બ્લુ વોટર પોલિસી શું છે? એમનું માનવું એમ હતું કે જો આપણે દરિયા પર રાજ કરીશું તો આપણે પૂરા ઇન્ડિયામાં આપણે રાજ ચાલશે. એમની પોલિસી એવી હતી કે આપણે દરિયા પર રાજ કરવું છે, દરિયા પર આપની હુકુમત જમાવી છે. એમનું પ્લાન એવું હતું, એમનું વિઝન હતું બ્લુ વોટર પોલિસી. તો આ 1505 ફ્રાન્સિસ્કો ડી અલ્મીડા, યાદ રાખજો, ફર્સ્ટ ગવર્નર હતા. અને બ્લુ વોટર પોલિસી એ ફ્રાન્સિસ્કો ડી અલ્મીડાની હતી. ત્યારબાદ આવશે કોણ? 1509 નહીં, 1509માં તો શું થયું હતું તમને હું જેમ કીધું તેમ, જે આ ફ્રાન્સિસ્કો ડી અલ્મીડો હતું, તેમનું જે ઇજિપ્ત, ગુજરાતની નેવી હતી, તેમને હરાવેલું કોઈ ફ્રાન્સિસ્કો ડી અલ્મીડોએ બદલો લીધેલો હતો. તે એ 1509માં થયું હતું. ત્યારબાદ કોણ આવેલું? ત્યારબાદ બીજા ગવર્નર કોણ હતા? 1510ની અંદર અલ્ફોન્સો અલ્બુક્યુર્ક. આ 1510માં નવા ગવર્નર બનેલા હતા. જે કહેવાય ને કે રિયલ ફાઉન્ડર ઓફ પોર્ટુગીઝ પાવરને ઇન્ડિયામાં જે સ્થાપ્યો હતો, જે રિયલ પાવર, તે અલ્ફોન્સો અલ્બુક્યુર્ક હતું. તેમને જે ગોવા હતું તે બીજાપુરના રૂલર પાસેથી કેપ્ચર કર્યું હતું. તો આ યાદ રાખજો. જો બે વસ્તુ છે, એક તો કેપિટલ એટલે કે રાજધાની ગોવાને કોએ બનાવેલી હતી અને કોએ કેપ્ચર કરેલું, કોએ પોતાના પક્ષમાં ગોવાને કરેલું, એટલે કે કોઈ જીતેલું હતું ગોવાને. તો એ અલ્ફોન્સો અલ્બુક્યુર્ક હતું, બીજાપુર પાસેથી તેમને કેપ્ચર કરેલું હતું. તો 1510માં અલ્ફોન્સો અલ્બુક્યુર્ક એ ગવર્નર બનેલા હતા અને તેમના અંડરમાં ગોવા એમના પોર્ટુગીઝના અંડરમાં આવ્યું હતું. અને રિયલ ફાઉન્ડર ઓફ ધ પોર્ટુગીઝ કે પોર્ટુગલ રૂલર કે પોર્ટુગીઝ ગવર્નર, તો એ કોણ? અલ્ફોન્સો અલ્બુક્યુર્ક હતું. તો આ વસ્તુ તમને યાદ રાખવાની, બીજું કંઈ વધારે છે નહીં. ત્યારબાદ જે નીનો દા કુન્હા 1530ની અંદર, 1530 નહીં પણ 1529માં નીનો દા કુન્હા
એ ગવર્નર બન્યા હતા. અને 1530માં પહેલાં એ કામ શું કર્યું, જે ગોવા હતું ને, ગોવા, તેને પોર્ટુગીઝોનું કેપિટલ એટલે કે રાજધાની બનાવવામાં આવ્યું. પછી બીજી વસ્તુ જે મેઇન નિનોડા કુન્હામાં યાદ રાખવાની છે તે શું છે, જે ગુજરાતના અંદર બહાદુર શાહ નામના એક રૂલર હતા. એ જે બહાદુર શાહ નામના રૂલર હતા ને, તેમની છે ને હુમાયુ સાથે મગજમારી ચાલતી હતી. હવે હુમાયુથી બચવા માટે કે હુમાયુ સાથે ફાઇટ કરવા માટે આ જે બહાદુર શાહ હતા તેમને પોર્ટુગીઝની મદદ લીધી હતી. અને બદલામાં કીધું હતું કે હું તમને દીવ અને બઝેનનું જે ટચ છે તે તમને આપી દેવા. તો એ તો બધું થયું, પણ હુમાયુનું કંઈ બીજી જગ્યાએ જ ચાલતી હતી બવાલ, પેલા લોહરી ડાયનેસ્ટી સાથે ચાલતી હતી. કે યાદ નથી એક્ઝેક્ટ, કે લગભગ તો લોહરી સાથે જ ચાલતી હતી, લોહરી ડાયનેસ્ટી સાથે જ એમની બવાલ ચાલી હતી હુમાયુની. તો હુમાયુ ત્યાં બિઝી થઈ ગયા અને બહાદુર શાહને જે ખતરો હતો તે જતો રહ્યો. તો આથી જે બહાદુર શાહે કમિટ કરેલું હતું પોર્ટુગીઝ સાથે કે હું તમને દીવ આપી દેવા, તો એ પણ પછી ફરી ગયા. તો આ જે નિનોડા કુન્હા હતો ને, તેમને બહાદુર શાહને પોતાના શિપમાં ઇન્વાઇટ કર્યા, પોતાના જહાજમાં ઇન્વાઇટ કર્યા કે આવો આપણે બેસી વાતો કરીએ. બહાદુર શાહ જતા રહ્યા નિનોડા કુન્હાને મળવા. પણ થયું શું, જ્યાં નિનોડા કુન્હા હતો ને, તેને આ જે બહાદુર શાહ હતા તેને મારી કાઢ્યો, ચીટિંગ કરી મારી કાઢ્યું. તો આ યાદ રાખવાનું છે કે જો આની અંદર આપણે શું શું જોયું, કે પહેલાં તો જે અલ્ફોન્સો અલ્બુક્વેર્ક હતું તેને ગોવા બીજાપુર પાસેથી મેળવ્યું, બીજાપુરના રૂલર પાસેથી મેળવ્યું. અને જે નિનોડા કુન્હા હતો તેને ગોવાને કેપિટલ બનાવ્યું. અને જે આપણા ગુજરાતના બહાદુર શાહ રૂલર હતા તેને કોને માર્યો હતો, તો નિનોડા કુન્હાએ મારેલો. એટલે કે નિનોડા કુન્હા એને શિપ પર બોલાવીને મારેલો હતો. તો આ વસ્તુ સ્ટેટમેન્ટ આપી દે તો આપને એલિમિનેટ કરવાની ખબર પડે. ત્યારબાદ શું થયું, જે નિનોડા કુન્હા હતો તેને બહાદુર શાહને મારી કાઢ્યું. અને આમ જે ગોવાની જે ટાઈમલાઈન છે, પોર્ટુગીઝોની ટાઈમલાઈન છે તે થોડીક અહીંયા પૂરી થઈ. કેમ કે જુઓ, તમે જોવા જાઓ ને તો જે પોર્ટુગીઝ હતા ને તે ઇન્ડિયામાં આવનાર સૌ પ્રથમ વિદેશી સત્તા હતી કે યુરોપિયન્સ હતા. અને સૌથી છેલ્લે પણ જનાર જે કોઈ વિદેશી પાવર હતું તે કોણ હતું, પોર્ટુગીઝ જ હતા. તો આ એક વસ્તુ યાદ રાખવાની છે. અને પોર્ટુગીઝ જો ચાહતે ને તો ઘણું સારું બ્રિટન જે બ્રિટિશરો હતા તેમના જેવું જ ઇન્ડિયામાં પણ એ પોતાનું વર્ચસ્વ જમાવી શકતે. પણ થયું શું કે જે પોર્ટુગીઝો હતા ને તે કંઈ વધારે પડતા રિલિજિયસ એટલે કે ઇનટોલરન્સ હતા. તે લોકો ખાલી પેલું ક્રિશ્ચિયાનિટી કરતા હતા, તે લોકો બીજું કંઈ કરતા નહીં હતા. અને મારકાટ પણ એ લોકો કેવું કે ખાલી ક્રિશ્ચિયાનિટી અને કોઈ બીજું ધર્મ, એ લોકોને મુસ્લિમ પ્રત્યે ઘણું બધું ઝેર હતું. અને મુસ્લિમોનું પ્રોસિક્યુશન કરતા હતા, મારતા હતા ને એ બધું કરતા હતા. એટલે જે એ લોકોને ફરમાન મળવા જોઈતા હતા ત્યારે કોણ હતું, મુસ્લિમ રૂલર જ, મુગલો જ રાજ કરતા હતા. તો આથી જે મુગલો હતા તેને જે પ્રમાણે બ્રિટિશરોને ફરમાનો આપેલા હતા તે પ્રમાણે પોર્ટુગીઝોને એવા ફરમાનો મળ્યા નહીં વધારે પડતા. અને એ લોકો કેવું છે એમની અંદર જે સટ્ટા ચલાવવાની કે જે રીતના ટ્રેડિંગ કરવાની લાયકાત હતી, પણ એ લોકો વધારે પડતું રિલિજન પોલિસીની અંદર ઘૂસી ગયા. આથી તે લોકોનું જે વર્ચસ્વ જમાવવું જોઈએ એ જામ્યું નહીં. તો હવે 1600ની સાલ આવી. 1600ની સાલમાં થયું શું, જે ક્વીન એલિઝાબેથ હતી તેને જે 200 વેપારીઓની બનીને એક કંપની બનેલી હતી, ઈસ્ટ ઇન્ડિયા કંપની. તેને ચાર્ટર આપ્યું. હવે ચાર્ટર એટલે શું, ચાર્ટર આપ્યું એટલે કે ભાઈ જાઓ તમે લોકો ઇન્ડિયા તરફ જાઓ, ઈસ્ટ એશિયામાં જાઓ અને તમે લોકો ત્યાં વેપાર કરો. અને ફક્ત તમારી જ કંપની ત્યાં વેપાર કરશે, કોઈ બીજી કંપની નહીં આવે. જો તો આની અંદર વસ્તુ શું થયું, બીજું કોઈ કોમ્પિટિશન નહીં, ફક્ત ઈસ્ટ ઇન્ડિયા કંપની જ ત્યાં વેપાર કરી શકશે. તો 1600ની અંદર આ બ્રિટિશરોને મળી ગયું ચાર્ટર. અને એ જ દરમિયાન 1605ની અંદર જુઓ, યાદ રાખજો, 1600ની અંદર જસ્ટ ચાર્ટર મળેલું હતું ક્વીન એલિઝાબેથ તરફથી. એ લોકો 1600ની અંદર ભારતની અંદર નહીં આવી ગયેલા હતા, જસ્ટ ચાર્ટર મળેલું હતું. તો તમે ક્રોનોલોજી યાદ રાખજો, પહેલાં પોર્ટુગીઝ હતા,
ત્યારબાદ 1605ની અંદર શું થયું, જે ડચ હતું, ડચે તેની ફર્સ્ટ ફેક્ટરી સ્થાપી કઈ બાજુએ, મસૂલીપટ્ટનમમાં. અને એ જે ડચ છે તેની અંદરનો જ એક ભાગ છે કે 1759ની અંદર બેટલ ઓફ બિડારા થયું હતું. કોની સાથે યુદ્ધ થયું હતું, બેટલ ઓફ બિડારાનું? તો બ્રિટિશરો સાથે ડચનું યુદ્ધ થયું હતું, જેની અંદર જે બ્રિટિશરો હતા તેને ડચને હરાવી કાઢેલા હતા. તો જસ્ટ યાદ રાખજો કે બેટલ ઓફ બિડારા કોની વચ્ચે લડાયું હતું, તો ડચ વર્સિસ ઇંગ્લિશ. બેટલ ઓફ બિડારા ડચ વર્સિસ ઇંગ્લિશ 1759માં થયેલું. સાલ યાદ નહીં રહે તો ચાલશે, કેમ કે એટલું સાલ નહીં પૂછે. જસ્ટ યાદ રાખજો બેટલ ઓફ બિડારા એ ઇંગ્લિશ અને ડચ વચ્ચે થયું હતું, અને ડચની ફર્સ્ટ ફેક્ટરી મસૂલીપટ્ટનમમાં થઈ હતી. તો પહેલાં આવ્યા પોર્ટુગીઝ, પછી આવ્યા ડચ, હવે આવ્યું 1608. 1608માં શું થયું હતું, ઇંગ્લિશ એટલે કે બ્રિટિશરો, કોણ, એક ઇંગ્લિશ મેન હતો હોકિન્સ નામનો, તે સુરત પહોંચેલો. 1608ની અંદર સુરત પહોંચેલો અને 1609માં જહાંગીરના દરબારમાં પહોંચેલો. તો આ વસ્તુ અમુક વખત શું થાય, આપણે 1608 કે બ્રિટિશરો ક્યારે ઇન્ડિયામાં આવેલા, અને અમુક વખત પૂછે બ્રિટિશર ક્યારે જહાંગીરના દરબારમાં ગયેલા. તો 1608ની અંદર સુરતમાં આવેલા અને 1609ની અંદર જહાંગીરના દરબારમાં ગયેલા હતા. આ વસ્તુ યાદ રાખવાનું છે. પણ થયું શું કે જે ત્યારે પોર્ટુગીઝોનું ચાલતું હતું, હજી પોર્ટુગીઝોનું સારું એવું ચાલતું હતું. તો પોર્ટુગીઝોએ વિરોધ કર્યો આ ઇંગ્લિશમેનનો. તો એના કારણે શું થયું, એ વધારે પડતું કંઈ એડવાન્ટેજ લઈ નહીં શક્યું. ભલે જહાંગીરના દરબારમાં ગયો, જહાંગીર પણ ઘણા ખુશ થયેલા કે ભાઈ ફારસી એટલે એમની ભાષા બોલે છે ને એવું બધું, તો ખુશ થયા, પણ કંઈ ફરમાન કે કંઈ લેવામાં નિષ્ફળ રહ્યો. પછી 1611 આવ્યું. 1611ની અંદર ફર્સ્ટ ફેક્ટરી નહીં પણ સુરતની અંદર વેપાર કરવાનું પરવાનગી મળી. કોને? 1611ની અંદર વેપાર કરવાની પરવાનગી મળી. અને 1613ની અંદર ફર્સ્ટ કંપની સ્થાપી સુરતની અંદર. તો એ પણ યાદ રાખજો કે સૌપ્રથમ ફેક્ટરી અંગ્રેજોએ ક્યાં સ્થાપી હતી, તો સુરતની અંદર સ્થાપેલી હતી. સોળસો પંદરની અંદર સર થોમસ રો આવેલા. સર થોમસ રો, તેમને 2 ફરમાન મેળવેલા હતા. ફરમાન એટલે શું કે તમને વેપાર કરવામાં થોડુંક એવું છૂટછાટ આપે. તો એ 2 ફરમાન મળેલા હતા સર થોમસ રોને. હવે ત્યારે કોણ ફરમાન આપવાનું? મુગલ લોકો, એટલે કે જે મુગલ રૂલર હશે, મુગલ બાદશાહ, તેમના તરફથી 2 ફરમાન મળેલા હતા. અને જોવા જાય તો ફરમાન તો બીજા બધા પણ આપતા જ હતા, પણ 1615માં ફરમાન જે મુગલ બાદશાહ હતા તેમને આપ્યું હતું. ત્યારબાદ 1616માં શું થયું, સાઉથની ફર્સ્ટ ફેક્ટરી, સાઉથની અંદર ફર્સ્ટ ફેક્ટરી કઈ બાજુ સ્થાપી હતી, મસૂલીપટ્ટનમમાં. તો તમે જુઓ, જે ડચવાળા હતા તેમની ફર્સ્ટ ફેક્ટરી ક્યાં હતી, મસૂલીપટ્ટનમમાં જ હતી. અને જે બ્રિટિશરો હતા તેમની સાઉથની અંદર ફર્સ્ટ ફેક્ટરી ક્યાં હતી, ત્યાં જ હતી, મસૂલીપટ્ટનમમાં જ હતી. 1620માં શું થયું, 1620ની અંદર જે ડેનિશ લોકો કહે ને, તે લોકો આવ્યા હતા. તેની કંપની કઈ બાજુએ, ટ્રેન્ક્યુબારમાં એમની ફર્સ્ટ કોલોની એટલે કે ફર્સ્ટ ફેક્ટરી સ્થપાઈ હતી ડેનિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની. 1651માં શું થયું, 1651માં જે બ્રિટિશરો હતા ને તેમને હુગલી એટલે કે જે બેંગાલમાં આવેલું છે ત્યાં વેપાર કરવાની પરવાનગી મળી. તો જુઓ 1651 પહેલાં તેમને જે કોલકાતા સાઈડ કે બેંગાલ સાઈડમાં એમનું કંઈ હતું નહીં, વેપાર એવું કંઈ હતું નહીં, પણ 1651માં તેમને પરવાનગી મળી હતી. જે શાહ સુજા હતા બંગાળના સુબેદાર, તેમને વેપાર કરવાની પરવાનગી આપી હતી. દર વર્ષે તેમને 3000નું પેમેન્ટ કરવાનું હતું શાહ સુજાને. કંપની તેમને શાહ સુજાને 3000નું પેમેન્ટ કરશે, આમ તેમને વેપાર કરવાની પરવાનગી આપી હતી.
અને આ દરમિયાન જે બેંગાલના શાસકો અને આ બ્રિટિશ કંપની હતી તેમના વચ્ચે થોડીક બબલ થયેલી. પછી આવે છે કોણ? 1662ની અંદર શું થયું કે જે પોર્ટુગીઝની જે રાણી હશે તેની બ્રિટિશના રાજા કિંગ ચાર્લ્સ સાથે મેરેજ થયા હશે. તો જે બોમ્બે હતું ને તે પોર્ટુગીઝવાળાએ બ્રિટિશરોને શું કહેવાય ડોરીમાં આપ્યું હતું. ડાવરી કહે ને, ડાવરી. દહેજમાં આપેલું હતું. દાવરી એટલે દહેજમાં આપેલું હતું. તો એટલે શું થયું અહીંયા તમે નોટ કરી શકો કે બોમ્બે ક્યારે હાથમાં આવ્યું? 1662માં બ્રિટિશરોના હાથમાં આવ્યું. હવે આ કિંગ ચાર્લ્સને તો દહેજમાં મળી ગયો. એ કિંગ ચાર્લ્સ શું કરશે? કંપનીને અમુક ભાડે એટલે અમુક રેન્ટ પર આપી દેશે કે તમને મહિનાનું કે વર્ષનું અમને આટલું આપવાનું અને બોમ્બે રાખો તમે. તો આમ બોમ્બે મળી ગયું બ્રિટિશ કંપનીને. જો અત્યાર સુધી બ્રિટિશ કંપની જ આવશે બ્રિટિશ કંપની. અને 1857 પછી બ્રિટિશ ક્વીન એટલે કે ડાયરેક્ટ બ્રિટિશરોનું રાજ ચાલુ થયું હતું આપણા દેશમાં. અત્યાર સુધી બ્રિટિશ કંપની જ આવશે. 1668માં થયું શું? 1668માં જે લુઈસ XIV હતા, લુઈસ XIV કાના હતા? ફ્રાન્સના હતા. તો હવે બધા દેશ હવે તમે જોઈ શકો છો કે ભાઈ પોર્ટુગીઝવાળા આવ્યા, ડચવાળા આવ્યા, ડેન્સવાળા આવ્યા, અંગ્રેજો આવ્યા. તો ફ્રાન્સવાળા કહે હવે આપણે પણ જઈએ, બધા બહુ કમાણી કરતા છે, આપણે પણ જઈએ. તો ફ્રેન્કોઇસ કેરોન કે એવું કંઈ નામ છે, ફ્રેન્કોઇસ કોરેન ને પણ મિનિસ્ટર કોલ્બર્ટ, જે કોલ્બર્ટ હતા, કોલ્બર્ટ એ મિનિસ્ટર હતા કોના? આ કિંગ લુઈસ XIVના. તેમણે કીધું કે હવે આપણે પણ એક કંપનીને સ્થાપના કરીએ અને એ કંપનીને આપણે મોકલીએ વેપાર કરવા ઇન્ડિયાની અંદર, ઈસ્ટ એશિયાની અંદર મોકલીએ. તો ત્યારે 1668માં આ કંપનીનું ફોર્મેશન થયું. ફ્રાન્સની કંપનીનું, ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું ફોર્મેશન થયું. અને આ બધું કેવું ટાઈમલાઈન છે, ચાલ્યા જ કરતું છે. આ બધી ઇન્સિડન્ટ થયા જ કરે છે એક પછી એક. અને 1770માં ફરુખસિયર ભાઈ હતા, ફરુખસિયર. આ અમને ફ્રેન્ચને તમે ભૂલી જાઓ. ફ્રેન્ચ ખાલી એટલું યાદ રાખો, ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના 1664ની અંદર થઈ. 1668 જ છે, 1668માં થઈ. 1770માં શું થયું? 1770માં જે ફરુખસિયર મુગલ બાદશાહ, તેમને જે બ્રિટિશર હતા, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, તેને ફરમાન આપ્યા. એની અંદર ઘણા એવા કહેવાય ને એમ લાડુ મળી ગયા ઈસ્ટ ઇન્ડિયા કંપનીને. તો દસ્તક આપ્યા એમને કંપનીને. દસ્તક એટલે કે જે બહારના દેશથી કોઈ માલ સામાન આવે છે તેમને પાસ આપવા, એ પાસ, પછી ટેક્સમાં છૂટછાટ ને બીજી વસ્તુ, મેઇન વસ્તુ ભૂલ જે ફરુખસિયરની થઈ તે શું કર્યું ખબર? કે જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કોઈન હશે, જે કરન્સી હશે, તે આખા જે મુગલ એમ્પાયર હશે ત્યાં ચાલશે. તો એટલે એ ભાઈએ શું કર્યું? ઇનડાયરેક્ટલી જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે તેને કોઈન મિન્ટ કરવાની તાકાત આપી દીધી. તો આ એક ભૂલ થઈ કે ફરુખસિયરે લાડવા આપી દીધા કોને? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને. પછી જે વસ્તુ 1738 ને 1739 આ દરમિયાન શું થયું? જે પર્શિયન એમ્પેરર હતો ને, નાદિર શાહ, ઈરાનનો રાજા હતો નાદિર શાહ, તેને અટેક કર્યું દિલ્હી પર. દિલ્હીમાં કોણ હતો? મુગલ એમ્પરર મુહમ્મદ શાહ હતો. મુહમ્મદ શાહને ઘણો એવો ગભરાયો અને ઘણું એવું બેઇજ્જતી કરી એની, અને ઘણો ગભરાઈ ગયો નાદિર શાહથી મુહમ્મદ શાહ પણ. અને એ નાદિર શાહે શું કર્યું? જે પીકોક થ્રોન હતો અને કોહિનૂર હીરો અને પીકોક થ્રોન એટલે પેલી જે સિંહાસન હતું
તે લઈને જતો રહ્યો પાછો. ત્યારબાદ પાછું 1748 આવ્યું. જો તમને ડાયરેક્ટ પહેલાં છે ને બીજું કરી દઉં, આ પર્શિયન એમ્પાયરનું આપણે પૂરું કરી દઈએ. 1761 આ જે નાદિર શાહ હતો એના પછી જે ઈરાની રૂલર હતો, કોણ હતો? અહેમદ શાહ અબ્દાલી. એ અહેમદ શાહ અબ્દાલી પણ આ રીતના જે રીતના ઈરાની લોકો આ ઈરાની એમ્પાયર ઇન્ડિયામાં આવીને લૂંટતો હતો એ પ્રમાણેની જ લૂંટ કોણ કરતો હતો? અહેમદ શાહ અબ્દાલી. તો અહેમદ શાહ અબ્દાલી જ્યારે ઇન્ડિયામાં મુગલ એમ્પાયરને તો બરાબરનું લૂંટીને ગયો, અને જ્યારે એનો કહે ને એજન્ટ મૂકીને ગયેલો હતો દિલ્હીમાં, પણ જે મરાઠાઓ ગાંઠતા નહીં હતા એને. તો મરાઠા અને આ અહેમદ શાહ અબ્દાલી વચ્ચે યુદ્ધ થયું, જેને કહેવાય છે થર્ડ બેટલ ઓફ પાણીપત. 1761ની અંદર આ લડાયું હતું, અને જે અહેમદ શાહ અબ્દાલી હતો તે જીતી ગયો અને મરાઠાઓ હારેલા ત્યારે. તો આ 1761 અને 1738-39 નાદિર શાહ આવેલા, પછી 1761 અહેમદ શાહ અબ્દાલી. એટલે યાદ રાખજો, પહેલાં નાદિર શાહ હતો અને પછી અહેમદ શાહ અબ્દાલી આવેલો હતો. હવે આપણે જોઈએ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની અહીંયા સ્થપાઈ ગઈ, પણ એ લોકો ઇન્ડિયામાં ક્યારે આવેલા? ઇન્ડિયામાં એ લોકો આવેલા ક્યારે? 1767. જુઓ, જે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી તે 1664 સ્થપાઈ ગઈ હતી, અને 1668ની અંદર એ લોકો આવેલા હતા સુરતમાં એમને ફર્સ્ટ ફેક્ટરી સ્થાપી હતી 1668ની અંદર. તો આ યાદ રાખજો, 1668માં તે લોકો આવેલા હતા. શેરખાન લોડી જે ગવર્નર હતો વલિકોંડાપુરમ, તો એને શું કર્યું? ફ્રાન્કોઇસ માર્ટિન હતો જે મસૂલીપટ્ટનમનો ડાયરેક્ટર હતો, એ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો, તેને જે પોંડિચેરી હતી તે આપી. કોઈ? ગવર્નર ઓફ વલિકોંડાપુરમ કોણ હતો? શેરખાન લોડીએ જે ફ્રાન્કોઇસ માર્ટિન હતો તેને પોંડિચેરી 1674માં આપ્યું હતું. 1674માં ફ્રાન્કોઇસ માર્ટિનને ગવર્નર ઓફ વલિકોંડાપુરા શેરખાન લોડી હતો તેને પોંડિચેરી આપી હતી. તો તમને ખબર હશે તેમ પોંડિચેરી જે છે તે ફ્રેન્ચનું ત્યાં રૂલિંગ હતું. ત્યારબાદ જે ડચ લોકો હતા, ડચ અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પણ લડાઈ થઈ હતી. તો 1693માં જે ડચ હતું તેને ડચ કંપનીએ પોંડિચેરીને કેપ્ચર કરી લીધું હતું, પણ ટ્રીટી ઓફ રિજવિક થઈ હતી, અને જે ફ્રેન્ચ લોકો હતા તેને પાછું પોંડિચેરી મેળવી લીધું હતું ડચ પાસેથી. જો તમને મેઇન વસ્તુ ફ્રેન્ચમાં યાદ રાખવાની એ છે કે ફ્રેન્ચ અને બ્રિટિશરોનું ક્યારે બનેલું નહીં, કેમ કે તમે જ્યારે દુનિયાનો ઇતિહાસ જોશો તો તમે જોશો કે ફ્રેન્ચ અને બ્રિટિશરો હતી તેની જુદી જુદી જગ્યા પર કોલોની હતી, અને ત્યાં કોલોની ઉપર કબજો કરવા માટે આ ફ્રેન્ચ અને બ્રિટન લોકો એકબીજા સાથે લડ્યા જ કરતા હતા. તો એ બહારની લડાઈ તેમની ઇન્ડિયામાં પણ જોવા મળી હતી. તો એ ફ્રેન્ચ અને બ્રિટિશરો વચ્ચે 3 યુદ્ધ થયા હતા. કયા? જેને કાર્નેટિક વોર કહેવાય છે, કાર્નેટિક વોર. તો ફર્સ્ટ કાર્નેટિક વોર થઈ હતી ક્યારે? 1740-1748માં. 1740-1748માં ફર્સ્ટ કાર્નેટિક વોર થઈ હતી, અને ટ્રીટી થઈ હતી, સંધિ, એક્સલા-ચેપલની સંધિ થઈ હતી. તો આની અંદર જુઓ, 1748માં યુદ્ધ તો થયું હતું બ્રિટિશરો અને ફ્રેન્ચ વચ્ચે, પણ અને આની અંદર જીતેલું કોણ? ફ્રેન્ચ લોકો જીતેલા હતા. અને બ્રિટિશરો હારી ગયેલા. પણ નવાઈની વાત એ છે કે બ્રિટિશરો હારેલા, પણ જે બ્રિટિશ આર્મી હતી તે બ્રિટિશરોની આર્મી નહીં હતી, પણ જે નવાબ ઓફ કાર્નેટિકનો નવાબ અનવરુદ્દીન
બ્રિટિશરોની ફોર્સની જગ્યા પર આ અનવરુદ્દીનની ફોર્સ લડેલી હતી. કોની સામે? ફ્રેન્ચની સામે. કહેવાય તો હારેલું કોણ? બ્રિટિશરો જ હારેલું કહેવાય, પણ નુકસાન કોને થયેલું? આપના માણસો મરેલા, ઇન્ડિયાના માણસો મરેલા. તો આ વસ્તુ છે. એમ તો કંઈ આ બધું યાદ રાખવાની જરૂર નથી. યાદ શું રાખવાનું છે? ફર્સ્ટ કાર્નેટિક વોર કોની વચ્ચે થયેલી હતી અને કોણ જીતેલું? ફર્સ્ટ કાર્નેટિક વોર ફ્રેન્ચ અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે થયેલી હતી અને જીતેલું કોણ? ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની જીતી ગયેલું. 1740 થી 1748 લડાઈ હતી. પછી થયું સેકન્ડ કાર્નેટિક વોર. સેકન્ડ કાર્નેટિક વોર ક્યારે થયેલું? 1749 થી 1754. આની અંદર અમુક ઘટનાક્રમ છે, જેમ કે જે હૈદરાબાદના નવાબ હતા નિઝામ ઉલ મુલ્ક, તે મૃત્યુ પામેલા. એ હૈદરાબાદના ફાઉન્ડર પણ હતા, નિઝામ ઉલ મુલ્ક. 1748 તેમનું મૃત્યુ થયું. અને હૈદરાબાદની અંદર જો તમને કહું, આ છે ફ્રેન્ચવાલા અને આ છે હૈદરાબાદવાલા. સોરી, એટલે બ્રિટિશરો. જે નિઝામ ઉલ મુલ્ક હતો ને, એની જગ્યા પર કોઈ તો બેસશે ને ગાડી ઉપર, ગદ્દી ઉપર, તો કોણ બેસેલું? એ નિઝામ ઉલ મુલ્કનો છોકરો બેસેલો, નાસિર જંગ. તો એ નાસિર જંગને સપોર્ટ કોણ કરતું હતું? બ્રિટિશરો સપોર્ટ કરતા હતા. પણ આ નાસિર જંગનો વિરોધ કોણ કરતું હતું? નાસિર જંગનો વિરોધ કરતું હતું મુઝફ્ફર જંગ. એ મુઝફ્ફર જંગનો સપોર્ટ કોણ કરતું હતું? ફ્રેન્ચવાલા કરતા હતા. ત્યારબાદ બીજી એક જગ્યા હતી, કાર્નેટિકની જગ્યા હતી. તો જે ચંદા સાહેબ હતા તે મરાઠાઓની કેદમાં હતા અને મરાઠાઓએ તેમને છોડી દીધા, એટલે કે મુક્ત કરી દીધેલું. અને જ્યારે ચંદા સાહેબ આવ્યા મુક્ત થઈને, ચંદા સાહેબને રાખો તમે ફ્રેન્ચવાલાની જગ્યા પર, તો ત્યારે જોયું કે કાર્નેટિકની જે રાજગાદી છે તેની ઉપર કોણ બેસેલો છે? કોઈ બીજો જ બેસેલો હતો. કોણ? તો દોસ્ત અલી બેસેલો હતો. આ દોસ્ત અલીને તમે બ્રિટિશરની સાઈડ પર રાખો. તો આ જે ચંદા સાહેબ હતા તે આ દોસ્ત અલીનો વિરોધ કરતા હતા. તો હવે તમને ખબર પડી. એક તો આજે નાસિર જંગ હતું, નાસિર જંગ એ હૈદરાબાદની ગાડી પર બેસેલો હતો, અને આ દોસ્ત અલી હતો તે કાર્નેટિકની ગાડી પર બેસેલો હતો અને નાસિર જંગનો વિરોધ કરતો હતો મુઝફ્ફર જંગ. અને દોસ્ત અલીની વિરોધ કોણ કરતું હતું? ચંદા સાહેબ કરતું હતું. અને આ લોકોને સપોર્ટ કોણ કરતું હતું? ફ્રેન્ચવાલા. અને આને સપોર્ટ કરતું હતું બ્રિટિશરો. તો તમે જોઈ શકો છો, જે આપણા ઇન્ડિયાની ઇન્ટરનલ મેટર હતી તેની અંદર આ જે યુરોપિયન્સ હતા તે લોકો ફાયદો ઉઠાવી ગયા. એ લોકો આ બંનેઓને લડાવ્યા, એટલે કે આ લોકોના પોલિટિક્સની અંદર ઘૂસ્યા એ લોકો, અને પોતાની આપસી દુશ્મની પણ કાઢી. હવે આની અંદર થયું શું કે પહેલાં તમે જોશો તો તમને એમ લાગશે હા ફ્રેન્ચવાલા જીતે છે. પણ જે રોબર્ટ ક્લાઇવ નામનો જે સક્ષમ ઓફિસર હતો બ્રિટિશ પલડાની અંદર, તેને ઘણું સારું કહેવાય ને પ્લાનિંગ કર્યું, અને છેલ્લે જે બ્રિટિશરો હતા તે જીતી ગયા. એટલે તમે કહી શકો કે જે સેકન્ડ કાર્નેટિક વોર હતું તે કોના પક્ષમાં રહ્યું? બ્રિટિશરના પક્ષમાં રહ્યું. હવે જોઈએ થર્ડ કાર્નેટિક વોર. થર્ડ કાર્નેટિક વોર જે છે તે 1758 થી 1763 લડાયેલું હતું. બેટલ ઓફ વેન્ડિવોસ એ થર્ડ કાર્નેટિક વોર કહેવાય છે. અને ટ્રીટી ઓફ પેરિસ થયેલી હતી થર્ડ કાર્નેટિક વોરમાં. ટ્રીટી ઓફ પેરિસ એટલે શું? જો યુદ્ધ થઈ જાય ને પછી શાંતિ પડે કે ભાઈ હા ચલો આપણે હવે તમે લોકો હારી ગયા છે, અમે જીતી ગયા છે, હવે સંધિ કરી લઈએ કે તમે અમને આટલી ટેરિટરી આપી દો, અમે તમને આટલી જગ્યા આપીએ છીએ, આવું કરીએ તેવું કરીએ, આટલા પૈસા આપો તેવું. તો એને સંધિ કહેવાય છે. તો ટ્રીટી ઓફ પેરિસ થયેલી હતી ત્યારે. ત્યારબાદ આવ્યું શું? 1757. તો બેટલ ઓફ પ્લાસી. તો આપણે પહેલાં થોડુંક બેકગ્રાઉન્ડ જોઈશું. તો બંગાળ છે, આપણે બંગાળ કહીએ છીએ.
તો ત્યાં સૌથી પહેલાં કહે ને એમ સ્થાપના કોઈએ કરેલી કે ભાઈ બનાવેલું કોઈએ, તો જે મુર્શિદ કુલી ખાન હતા તે બંગાળના દિવાન બનેલા હતા અને તેમને ઘણું પ્રોસ્પરસ બનાવ્યું હતું બંગાળને. 1700માં મુર્શિદ કુલી ખાન બંગાળના દિવાન બન્યા હતા અને 1727માં તેમની ડેથ થઈ. એમના મર્યા પછી તેમનો છોકરો સુજાઉદ્દીન બન્યો 1739 સુધી. ત્યારબાદ જે સરફરાઝ ખાન હતો તે ત્યાં કામ કરવા લાગ્યો, રાજ કરવા લાગ્યો, પણ એ ઘણો ઇનકેપેબલ હતો. તો જે અલીવર્દી ખાન હતો, અલીવર્દી ખાન, તે આજ સરફરાઝ ખાન જે છે તેને મારી નાખ્યો અને પોતે ગાડી પર આવી ગયો, પોતે રાજગાડી પર આવી ગયો. કોણ? અલીવર્દી ખાન. અલીવર્દી ખાન જે સરફરાઝ ખાન છે તેને મારી કાઢ્યો અને ગાડી પર આવી ગયો પોતાની. અને તે 1756 સુધી ઘણું સારું એવું બંગાળ પર રાજ કર્યું અને ઘણું પ્રોસ્પરસ કર્યું બંગાળને. પણ ત્યારબાદ શું થયું, તેમની પણ ડેથ થઈ ગઈ. એમ મર્યા પછી કોણ આવ્યું? સિરાજ ઉદ્દૌલા. એ ઘણો નાનો હતો, લગભગ 20 એટલા વર્ષનો છોકરો હતો. તે રાજગાડી પર બેસો ને એને એટલું બધી વસ્તુ સંભાળવાની હતી કે એક તો બ્રિટિશરો હતા, ઉપરથી એમના અંદર જ એમના દુશ્મનો એટલા બધા હતા કે એટલા 20 વર્ષના છોકરા પર ઘણી મોટી આફત આવી પડી હતી. તો જે આ બ્રિટિશરો હતા તે લોકો કેવું વધારે ને વધારે જ પડતું પોતાના પક્ષમાં કે એને ફરમાન માંગતા હતા કે અમને આ ટેક્સ ઓછો કરી દો, પેલું ઓછું કરી દો, અમે વેપાર કઈ રીતે કરીશું, આટલું બધું એ કરો છો તો. અને જે આ નવાબ હતો બંગાળનો તે શું વિચારતો હતો કે ભાઈ તમે બધું લઈ જશો તો અમારા જે રાજ્યના કે અમારા જે બંગાળના જે બીજા ટ્રેડર્સ છે, વેપારીઓ છે, તે લોકોનું નુકસાન થશે. તમે સસ્તામાં તમને અમે સસ્તી વસ્તુ એટલે કે ટેક્સની અંદર ઓછા ટેક્સ ડિડક્શન કરીશું ને તમે સસ્તી વસ્તુ વેચશો તો અમારા ત્યાંના વેપારીઓને ખોટ જશે. એટલે આવી બધી જે ઇન્ટરનલ મેટર હતી એના કારણે શું હતું, જે સિરાજુદ્દૌલા હતા તે બ્રિટિશરોની શરતો એટલે કે એ લોકોનું જે વસ્તુ છે તે માનતા નહીં હતા. એટલે બ્રિટિશરો અને સિરાજુદ્દૌલા વચ્ચે પણ યુદ્ધ જોવા મળશે. કયું? બેટલ ઓફ પ્લાસી. 1757માં લડાયું હતું, ઘણું ફેમસ છે. તો શું યાદ રાખવાનું, 1757માં કોના વચ્ચે યુદ્ધ થયું હતું? તો સિરાજુદ્દૌલા અને બ્રિટિશરો વચ્ચે યુદ્ધ થયું હતું. ત્યારબાદ શું? 1764માં હા, હવે જો જે સિરાજુદ્દૌલા હતો તેને કેવું પોતાના ઘરમાં દુશ્મન હતા. તો જે મીર જાફર હતો એ મીર જાફર ચીટિંગ કરી. તો મીર જાફર છે, રાય દુર્લભ છે, જગતસિંહ ઓમી છે, આ લોકોએ શું કર્યું, જ્યારે યુદ્ધ થતું હતું ત્યારે પોતાની ટુકડી લઈને આવવાની હતી પણ એ લોકો આવ્યા નહીં અને બ્રિટિશરોની અંદર જઈને મળી ગયા. આના કારણે શું થયું, સિરાજુદ્દૌલા હારી ગયો. હવે મીર જાફરે હેલ્પ કરી બ્રિટિશરોની, તો એને પણ કંઈ મળવું જોઈએ. તો મીર જાફરને મળી ગાડી, રાજગાડી, નવાબ બન્યો એ બંગાળનો. તો હવે બ્રિટિશરોને તો જોઈતું જ હતું કે એમનો કોઈ પપેટ જે એમના ઈશારે નાચે, એમના ઈશારે કામ કરે એવો રૂલર કે નવાબ આવે. તો મીર જાફર એ નવાબ બન્યો બંગાળનો. પણ થોડાક દિવસ થયા, મીર જાફરને પણ થયું કે આ લોકો લાલચી છે, બ્રિટિશરો વધારે ને વધારે મારી પાસેથી બધું માંગે છે. તો મીર જાફર એમના કહેવા પ્રમાણે નહીં ચાલ્યો. તો જે બ્રિટિશરો હતા તેમને મીર જાફરને હટાવીને મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો. મીર કાસિમ સ્માર્ટ હતો, તો એને બધી ખબર હતી કે બધું આ જે બ્રિટિશરો છે એ ખાલી લૂંટવા જ આવ્યા છે, અમને બીજું કંઈ કરતા નથી. તો એને પણ એક સમય પછી બ્રિટિશરોની વાત માનવાની બંધ કરી દીધી. તો જે બ્રિટિશરો હતા અને મીર કાસિમ હતો તેમની વચ્ચે પણ બન્યું નહીં અને મીર કાસિમ જે છે તે ભાગીને અવધ જતો રહ્યો. અવધમાં કોણ હતું? અવધના નવાબ સુજાઉદ્દૌલા. તો જે સુજાઉદ્દૌલા અને શાહ આલમ, જે મુગલ બાદશાહ શાહ આલમ બીજા અને મીર કાસિમ, આ ત્રણેય મળીને બ્રિટિશરો સામે લડ્યા, જેને કહેવાય છે બેટલ ઓફ બક્સર. 1764માં લડાયું હતું. અને આ યુદ્ધમાં જે બ્રિટિશરો હતા તે જીતી ગયા હતા અને આની અંદર પણ જે રોબર્ટ ક્લાઇવ હતા ઘણું એવું સારું તેમને કામ કર્યું હતું કે બ્રિટિશરો જીતી ગયા હતા. અને જે આ યુદ્ધ જીત્યા બ્રિટિશરો, ત્યારબાદ તેમને
શાહ આલમ સુજાઉદ્દૌલા આ લોકો પાસેથી ઘણી એવી ટ્રીટી કરાવી, સંધિ કરાવી અને ઘણા એવા એરિયાઓ એમની અંડરમાં લઈ લીધા. અને જે દીવાની રાઈટ કહેવાય ને, મહેસૂલ ઉઘરાવવાની તાકાત કઈ બાજુ બેંગાલ, ઓડિશા અને બિહારની મહેસૂલ દીવાની રાઇટ્સ, મહેસૂલ ઉઘરાવવાની તાકાત એ બ્રિટિશરોના હાથમાં આવી ગઈ. અને 1765ની અંદર તે લોકો ઘણા તાકાતવર બની ગયા હતા ઇન્ડિયાની અંદર. શાહ આલમ બીજાએ, જે મુગલ એમ્પાયર હતો શાહ આલમ બીજો, તેમને દીવાની રાઇટ્સ આપી દીધા. કોને? કંપનીને. અને જે રોબર્ટ ક્લાઇવ હતો તેને ડ્યુઅલ સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ કરી. ડ્યુઅલ સિસ્ટમની અંદર શું હતું કે જે કંપની હતી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, તે જે બંગાળ હતું તેની અંદર જે ડિફેન્સનું કાર્ય હશે તે કંપની જોશે, અને જે નવાબ હશે તે સિવિલ એડમિનિસ્ટ્રેશન, એટલે કે લોકોનું વેલફેર કરવું, કે જે કહેવાય ને રાજ્યની અંદર શાંતિ લાવવી ને એવું બધું કામ કોણ? નવાબનું હતું. પણ નવાબ કઈ રીતના કરે? એમની પાસે પૈસા પણ આવવા જોઈએ. પૈસાનું જે ઉઘરાવવાનું કામ છે એ બધું તો કોના હાથમાં જતું રહ્યું હતું? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના હાથમાં. તો આમ કહેવાય ને કે બ્રિટિશરોએ પોતાનો પગ પેસારો મજબૂત કા કર્યો? તો બેંગાલ. આ 1765 પછી ઘણી એવી મજબૂત બની ગઈ હતી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. આના પછી આપણે બીજો વિડીયોની અંદર ચાલુ કરીશું.